નમસ્કાર બાળ મિત્રો. આજે આપણે વાર્તા સાંભળશું લાલચુ કૂતરાની. એક કૂતરો હતો. તે ભારે લાલચુ અને ઝઘડાખોર પણ ખરો. ઘણી વખત પોતાનાથી નબળા કૂતરા પાસેથી ખાવાનું પડાવી લેતો. એક દિવસ તેને એક રોટલો મળ્યો ને તો રાજી રાજી થઈ ગયો. તેણે રોટલો મોંમાં લીધો અને એને થયું કે થોડે દૂર જઈને નિરાતે રોટલો ખાઈશ. એટલે તે તો ભાગ્યો અને દોડતો દોડતો ગામના છેવાડે પહોંચી ગયો. ત્યાં એક નદી વહેતી હતી. વધુ સલામત જગાએ પહોંચવા તે નદી ઓળંગીને સામેના કિનારે જવા તૈયાર થયો. કૂતરાની નજર નદીના પાણીમાં ગઈ. તેણે તો પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું અને પોતાનું પ્રતિબિંબ જોઈને તેને લાગ્યું કે નીચે બીજો કૂતરો ઊભો છે અને તેના મોંમાં પણ રોટલો છે. બીજા કૂતરાના મોંમાં રોટલાને જોઈને તેને લાલચ થઈ આવી અને એણે વિચાર્યું કે લાવ ને આ કૂતરાનો રોટલો પડાવી લઉં તો મને 2 રોટલા ખાવા મળે. એવું વિચારીને એ બીજા કૂતરાને ડરાવવા માટે ભસવા લાગ્યો અને જેવું ભસવા તેનું મોં ખોલ્યું કે તેના મોંમાંથી રોટલો નદીના ઊંડા પાણીમાં પડી ગયો. ત્યારે કૂતરાને ભાન થયું કે આ તો મેં ખોટું કર્યું. બીજાનો રોટલો જૂટવા જતાં મેં મારો રોટલો પણ ગુમાવ્યો. સાચી વાત છે ને કે લાલચનું પરિણામ ખરાબ જ આવે.